जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 4.15। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वेह अपि मुमुक्षुभिः कुरु कर्म एव तस्मात् त्वं પૂર્વેહ પૂર્વતરમ કૃતમ। ભગવાન કહે છે કે પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર। અહીંયા લીડરશિપના કોન્ટેક્સ્ટમાં જો સમજીએ તો સત્ય જાણીને મુક્તિ ઈચ્છનાર પૂર્વજોએ પણ આ જ રીતે કર્યું છે, એટલે આગળના લીડરોએ પણ આ જ રીતે કર્યું છે। આપણે એ જ કર્મયોગને અનુસરીને કર્મ કરવું જોઈએ। અહીંયા આધ્યાત્મિક જીવનનો અર્થ કર્મ છોડી દેવા એમ સચ પણ નથી। કૃષ્ણ કહે છે કે જ્ઞાન પછી પણ કર્મ જરૂરી છે। સો જીવન અને બિઝનેસમાં ઘણા લોકો ક્લેરિટી મળ્યા પછી એક્શનને ટાળે છે, પરંતુ સાચી સમજ નિષ્ક્રિય બનાવતી નથી, તે વધુ જવાબદાર બનાવે છે। સ્ટાર લીડરમાં એક ગુણ મેં જોયો છે કે લોકો વિચારમાં નથી ફસાતા। હવે બધું સમજાઈ ગયું છે એટલે એક્શન જરૂરી નથી એવું ક્યારેય નથી કરતા, પણ મહાન લીડર એક સિસ્ટમ બનાવે છે, એક ડિસિઝન લે છે, એક્ઝામ્પલ સેટ કરે છે, જેથી કરીને લાંબા સમય સુધી એમની પરંપરા ચાલે। સો લીડરશિપ એટલે પોતે આગળ વધવું અને બીજાને માર્ગ બતાવો। તમારા જીવન અથવા બિઝનેસમાં તમને જ્યાં જ્યાં ક્લેરિટી છે ત્યાં ત્યાં લોકોને પણ ક્લેરિટી મળે એવા રસ્તા ઊભા કરવા। તો જે કામ યોગ્ય લાગે તે આજે શરૂ કરો અને પરફેક્ટ મોમેન્ટની રાહ ન જુઓ, એ જ મારું પોતાનું લર્નિંગ છે। થેન્ક યુ।